ફળિયાની રહેવાસી છું। અમારી ત્યાં નગરપાલિકાનું જે પાણી આવે છે, સ્ટાર્ટિંગનું 15 મિનિટ જે પાણી આવે છે, 15 થી 20 મિનિટ પાણી તે બહુ જ ખરાબ આવે છે। એટલી દુર્ગંધ મારે છે કે અમારાથી 20 મિનિટ લગી પાણી ભરાતું નથી અને પછી 20 મિનિટ પછી પાણી અમે ભરી શકીએ છીએ। અને અમારા ઘર આગળ જે પાણીનો ખાડો કર્યો છે તે નગરપાલિકાના વહીવટી અધિકારીને જણાવું કે વહેલી તકે એનો નિકાલ કરી શકે। પાણી એટલું દુર્ગંધ મારે છે, મચ્છર માખી જે બી થાય રોગચાળો તેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। તમારી શું માંગ શું છે? માંગવા એવું છે કે વહેલી તકે અમારું કામ સંપૂર્ણ રીતે પૂરું કરી આપે અને ક્લિયર કરીને પેલું સિમેન્ટનું રોડ કરીને કમ્પ્લીટ કરીને આપે। પહેલી વખત કર્યું તો અધૂરું મૂકીને જતા રહ્યા હતા, બીજી વખત પણ એવી કરીને ત્રીજી વખત ખોદ્યું છે પણ હજુ 3 દિવસ થયા પણ હજુ સુધી આયા નથી કરવા। મારું નામ નીલિમાબેન નિલેશ કુમાર શાહ। જીન કમ્પાઉન્ડ માં અમે રહીએ છીએ। આખા વર્ષ 2 વર્ષથી ગટરનું પાણી અમને આપે છે, ભેગું થાય છે પણ કોઈ આ બાજુ અમાર કેલાચંદ જીન કમ્પાઉન્ડ માં કોઈ ધ્યાન નહીં દેતા। અમે કેટલી કમ્પ્લેન કરી છે, અમારા છોકરા બધા અમે બીમાર ના પડે ગટરનું પાણીથી નાહવાનું, પીવાનું, ખાવા બનાવવાનું એની જવાબદારી કોણ લે છે? અમે બધા કમ્પ્લેન કરીને થાક્યા છે, કોઈ અમારી કમ્પ્લેન નહીં સાંભળતા। શું માંગ છે તમારી? અમારે ચોખ્ખું પાણી જોઈએ, બસ કેલાચંદ જૈન કમ્પાઉન્ડ માં ચોખ્ખું પાણી જોઈએ। હા, આ બાજુ જો ગટરમાં નદીમાં કચરો બધો આખા ગામનો નાખી જાય, એ ગંદકી બધી અમારે વેઠવાની, મચ્છર નો ત્રાસ એટલો એ અમારે વેઠવાનું, કોઈ દવાઈ છાંટવા નહીં આવતા એ ગાડી કેટલા દવાઈ છાંટીએ કે નદી ને જ્યારે બધી વસ્તી રહી છે આપણે દવા પાણી છાંટીએ એમ તો કચરા નાખા ગામનો કચરો બધામાં નદી ગાડી નાખી જાય છે। અમે નદી ની છેવાડે રહીએ છીએ અમે બધા। તો નામ તમારું? મધુબેન લલ્લુભાઈ બારિયા।